નમસ્કાર મિત્રો, ઊભા ઊભા પાણી પીવાથી શું થાય? આયુર્વેદ અનુસાર પાણી પીવાની સાચી રીત. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ જે પાણી પીએ છીએ તે આપણને અમૃત જેવું આયુષ્ય આપી શકે છે? અને જો ખોટી રીતે પીએ તો એ જ પાણી આપણા શરીરમાં ધીમું ઝેર પણ બની શકે છે. આજે આપણે વાત કરવાના છીએ પાણી પીવાની સાચી રીત વિશે. ઊભા ઊભા ગટગટાવીને પાણી પીવાથી કઈ ભયંકર બીમારીઓ આપણને થાય છે? તો મિત્રો, ઊભા ઊભા પાણી પીવાના 4 મોટા નુકસાન છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણી સૌથી ખરાબ આદત કઈ છે? તો મિત્રો, ફ્રીજમાંથી બોટલ કાઢીને ઊભા ઊભા જ ગટગટાવીને આખી બોટલ પાણી પી જવું. આપણું શરીર આનાથી કેવી રીતે બગડે છે? તો મિત્રો, પહેલું છે સાંધા અને ઘૂંટણનો અસહ્ય દુખાવો. મિત્રો, આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે તમે ઊભા રહીને પાણી પીવો છો ત્યારે એ પાણી ખૂબ જ ઝડપથી અને જોરથી નીચે તરફ જાય છે આપણા પેટમાં. આનાથી શરીરમાં રહેલા ફ્લુઇડ પ્રવાહીનું સંતુલન બગડે છે અને સાંધાઓમાં નકામું પ્રવાહી જમા થવા લાગે છે અને પરિણામે નાની ઉંમરે ઘૂંટણ અને સાંધાનો દુખાવો શરૂ થાય છે, જેને મેડિકલ સાયન્સમાં આપણે આર્થરાઇટિસ કહીએ છીએ. નંબર 2, કિડની પર સોજો અને નુકસાન. મિત્રો, ખાસ મહત્ત્વની વાત કે આપણી કિડનીનું કામ લોહી અને પાણીને ફિલ્ટર કરવાનું છે, અને જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે આ પાણી કોઈ પણ ફિલ્ટરેશન વગર સીધું જ મોટી સ્પીડમાં બ્લેડર તરફ ધસી જાય છે અને આનાથી કિડની પર અચાનક પ્રેશર આવે છે અને આ પાણીમાં રહેલી અશુદ્ધિઓ લોહીમાં જ ભળી જાય છે, જે લાંબા ગાળે કિડની ફેલ્યુઅર અથવા તો પથરીનું કારણ બની શકે છે. નંબર 3, એસિડિટી અને પાચનતંત્ર નાશ પામવું. ઊભા રહીને પાણી પીવાથી આપણી જે અન્નનળી છે મિત્રો, એના નીચેના ભાગ પર જોરદાર ફટકો પડે છે. આનાથી પેટમાં રહેલું એસિડ ઉપર તરફ આવે છે અને જેને કારણે છાતીમાં બળતરા અને ભયંકર એસિડિટી થાય છે. નંબર 4, નર્વસ સિસ્ટમ ટેન્શનમાં આવવી. મિત્રો, જ્યારે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે આપણું શરીર ફાઇટ ઓફ ફ્લાઇટ આ મોડમાં હોય છે, એટલે કે એલર્ટ હોય છે. એ સમયે પાણી પીવાથી નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે અને શરીરમાં હોર્મોનનું સંતુલન બગડે છે. મિત્રો, હવે વાત કરીએ પાણી પીવાની સાચી રીત વિશે. આયુર્વેદના મહાન ઋષિ વાઘભટ્ટજીએ અષ્ટાંગ હૃદયમમાં પાણી પીવાના કેટલાક સોનાના નિયમો બતાવ્યા છે, જે આજે એલોપેથી સાયન્સ પણ સ્વીકારે છે. નિયમ નંબર 1, હંમેશા બેસીને પાણી પીવો. જ્યારે તમે પલાઠી વારીને અથવા તો ખુરશી પર શાંતિથી બેસીને પાણી પીવો છો ત્યારે તમારું પાચનતંત્ર અને સ્નાયુઓ રિલેક્સ મોડમાં હોય છે અને આ સ્થિતિમાં પીધેલું પાણી શરીરમાં પોષક તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે. નિયમ નંબર 2, પાણીને ચાવીને પીવો. સીપ સીપ કરીને પીવું. ગ્લાસ મોઢે માંડીને ગટગટાવી જવાનું નથી. પક્ષીઓ અને પ્રાણીઓને જુઓ, તેઓ એક એક ટીપું પાણી પીવે છે. તમારે પણ પાણીનો એક ઘૂંટડો ભરવાનો છે, તેને મોઢામાં 2 થી 3 સેકન્ડ ફેરવવાનો છે અને પછી જ ગળાથી નીચે ઉતારવાનો છે. આનું કારણ શું છે? આપણા મોઢામાં જે લાળ બને છે તે આલ્કલાઇન હોય છે અને જ્યારે આપણા પેટમાં એસિડ હોય છે ત્યારે મોઢાની લાળ પાણી સાથે ભળીને પેટમાં જાય છે, ત્યારે તે પેટના એસિડને શાંત કરે છે અને આનાથી તમને જિંદગીમાં ક્યારેય ગેસ કે મોઢામાં ચાંદા નહીં પડે. નિયમ નંબર 3, પાણીનું તાપમાન કેવું હોવું જોઈએ? મિત્રો, ફ્રીજનું બરફ જેવું ઠંડુ પાણી આપણા શરીર માટે ઝેર સમાન છે. ઠંડુ પાણી પીવાથી પેટની જઠરા અગ્નિ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓલવાઈ જાય છે અને ખોરાક પચવાને બદલે સડવા લાગે છે.
તેથી હંમેશા માટલાનું પાણી અથવા તો નવશેકું પાણી જ આપણે પીવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ પાણી ક્યારે પીવું અને ક્યારે ન પીવું. ઘણા લોકો કહે છે કે અમે તો દિવસનું 5 થી 6 લીટર પાણી પીએ છીએ તોય બીમાર પડીએ છીએ. મિત્રો, કારણ છે પાણી પીવાનો સમય ખોટો છે. સવારે ખાલી પેટે એટલે કે ઉષાપાન કરવું. સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર નવશેકું પાણી પીવો. રાતની જે લાળ મોઢામાં જમા થઈ છે તે પેટમાં જવી ખૂબ જરૂરી છે. આનાથી સવારે પેટ એકદમ સાફ થઈ જશે. જમવાની વચ્ચે પાણી પીવું કે નહીં. આયુર્વેદ કહે છે કે ભોજનાંતે વિષમવારી એટલે કે ભોજનના અંતે પાણી પીવું એ ઝેર બરાબર છે. જમ્યા પછી તરત પાણી પીવાથી તમારો ખોરાક પચતો નથી. મિત્રો, યાદ રાખો આ ફોર્મ્યુલા. જમવાના 40 મિનિટ પહેલાં પાણી પીવો. જમતી વખતે જો ગળે ડૂમો ભરાય તો 1-2 ઘૂંટડા પાણી પી શકાય છે, પણ જમ્યા પછી ઓછામાં ઓછું 1 કલાક સુધી પાણી ન પીવું. જો બહુ તરસ લાગી હોય તો જમ્યા પછી છાશ, લીંબુ પાણી અથવા તો ફળોનો રસ પી શકાય છે. મિત્રો, નહાયા પછી અને સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં થોડું પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું બધું ઓછું થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ અત્યાર સુધી ઊભા કે ફ્રીજનું ઠંડુ પાણી પીતા હતા તો આજથી જ આ આદત બદલી નાખો. માત્ર 15 દિવસ મારી આ રીત પ્રમાણે બેસીને ઘૂંટડે પાણી પીવો. તમારા સાંધાના દુખાવા અને પેટની સમસ્યાઓમાં 50% રાહત મળશે. મિત્રો, ખાસ નોંધ, આ માહિતી સામાન્ય સ્વાસ્થ્ય જાગૃતિ માટે છે. જો તમને કિડની કે હાર્ટની કોઈ ગંભીર બીમારી હોય અને ડૉક્ટરે પાણી માપમાં પીવાનું કહ્યું હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ તમારે ચાલવાનું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવી જ સાચી મેડિકલ અને આયુર્વેદિક માહિતી રોજ તમે મેળવવા માગતા હો તો આપણી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ સ્વસ્થ રહી શકે. સ્વસ્થ રહો, મસ્ત રહો.